જય દ્વારકાધીશ ગ્રુપ તરફથી અહીંયા જે બહુ જોરદાર કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં આપણી સાથે છે અવનીબેન. હો રાજ રજવાડું સોનાની નગરી. દ્વારકાધીશની આ પદયાત્રા ચાલી રહી છે ત્યારે જય દ્વારકાધીશ ગ્રુપ તરફથી અહીંયા જે બહુ જોરદાર કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં આપણી સાથે છે અવનીબેન. અવનીબેન, અહીંયા જ્યારે પદયાત્રીઓની સામે તમે તમારી કળાને રજૂ કરતા હોવ છો તો દ્વારકાધીશને અર્પણ કરીને તમારી કોઈ પણ બે કડીઓ. જી, મારું એક ન્યૂ સોંગ આવ્યું હતું દ્વારકાધીશનું, તો એ સોંગ મારે સંભળાવ્યું ત્યારે હો રાજ રજવાડું સોનાની નગરી, વાગે મોરલિયું મારા ઠાકરની, વાગે મોરલિયું મારા ઠાકરની. હો ઊંચી હવેલી મેલમાં વાલો બેઠો હિંડોળા ખાટમાં, ઊંચી હવેલી મેલમાં વાલો બેઠો હિંડોળા ખાટમાં. એ અમે રાજી ઠાકરના રાજમાં, મારા શામળિયાની સરકારમાં, હોય અમે રાજી ઠાકરના રાજમાં, એ મારા શામળિયાની સરકારમાં. વાહ વાહ. અવનીબેન, તમે નોર્મલી કાર્યક્રમ કરતા હો છો, તમે સ્ટેજ ઉપરથી જ્યારે તમારી કલાને રજૂ કરતા હો છો તો આજે જ્યારે આટલા કિલોમીટર કાપીને પદયાત્રીઓ અહીંયા આવતા હોય છે તો એ લોકોના મોઢા ઉપર ક્યાંય થાક નથી દેખાતો અને જે જુસ્સો તમને જોવા મળે છે તો એ જુસ્સાની સામે તમારે જ્યારે તમે કલા રજૂ કરતા હો છો ત્યારે તમને કેવો આનંદ અનુભવ થાય છે? જી, પ્રોગ્રામે તો મેં ઘણા કર્યા છે, પરંતુ આ પ્રોગ્રામમાં જે મને ખુશી મળી છે એ હું તમને વ્યક્ત નથી કરી શકતી, કારણ કે ઘણા પ્રોગ્રામો મેં કર્યા છે, પરંતુ આ પ્રોગ્રામમાં આમ અંદરથી જ આપણે આનંદ આવે છે કે ના, આપણે ભગવાનના શ્રી કૃષ્ણ અને દ્વારકાધીશના માટે આપણે ગીતો ગાઈએ છીએ. તો બધા આ જે મોટી ઉંમરના વડીલો હોય છે એ બધા હાલીને જતા હોય તો એના મોઢે પણ આપણે થાક નથી જોતા, કારણ કે આટલું બધી ભગવાનની શ્રદ્ધા છે દ્વારકાવાળાની. તો એ દ્વારકાધીશની દયાથી કોઈને મોઢા ઉપર થાક જોવા નથી મળતો અને અમને અંદરથી આટલો અનેરો આનંદ જોવા મળે છે કે અમે ભગવાનના ગીત ગાઈએ છીએ અને એના માટે કંઈક અલગ કરીએ છીએ. અહીંયા કેટલા દિવસથી લોકોને છે એ મજા કરાવી છે, એમનો ઉત્સાહ વધાર્યો છે? છેલ્લા કેટલા દિવસથી તમે અહીંયા? આગામી 3-4 દિવસ થયા અમે અહીંયા આવ્યા છીએ. અચ્છા, 3-4 દિવસથી તમે કન્ટિન્યુઅસલી લોકોનો જુસ્સો વધારી રહ્યા છો, એમને એક મનોરંજન પૂરું પાડી રહ્યા છો, એ બદલ ખૂબ ખૂબ આભાર.